ચેનલ ઓફ વડોદરા। હરણી બોટ દુર્ઘટનાના મામલે બીજા 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં 10%નો ભાગીદાર હતો। 2018માં નૂતન અને વૈશાખી શાહની 5% ભાગીદારી નક્કી કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે હરણી તળાવમાં કેપેસિટી ટેસ્ટ કરાયો હતો। બોટ તરવાની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે ટેસ્ટ કરવામાં આવે છે, ત્યારે એસઆઈટીની ટીમ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તપાસમાં સામે આવ્યું હતું કે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા પલટી મારી ગઈ હતી। પોલીસે આ 14 લોકોનો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઉતારી હતી। બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટને ચક્કર મરાવવામાં આવ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીઓની હાજરીમાં દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું અને આ સમગ્ર તપાસમાં એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી। વડોદરાની ગોઝારી હરણી લેક ઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઇઝન સ્કૂલના 12 માસૂમ વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાના બોટ પલટી જવાને કારણે પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા। આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું। આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી છે। હરણી બોટકાંડમાં 14 નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપીઓ પૈકી 4 આરોપી ફરાર હતા, તેમાંથી 3ની ધરપકડ કરી લેવામાં આવી છે।